નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરાના જીએસએફસી રોડ પર થયો ગમખ્વાર અકસ્માત સદન સિવાય કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં। નોંધનીય બાબત છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએસટી કમિશનરને ગાડીને હડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત। સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં નોંધવામાં આવતાની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા YH પડિયારની ગાડીએ સર્જ્યો હતો અકસ્માત સામેની ગાડીમાં સવાર હતા અને અમદાવાદના એડિટર જીએસટી કમિશનર DV ત્રિવેદીને અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી, જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવી હતી। બ્રિજ પાસે અકસ્માત થયો છે, જેમણે અકસ્માત સર્જ્યો છે તે પોલીસની વર્દીમાં હતા અને નશામાં હતા તેવી પણ માહિતી મળી છે। આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે, ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ YH પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે। મેડમ, રજા પર હતા કે કેવું હતું એ હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો। એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે। એમના જે જિલ્લા SP છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે।